કોણ કહેવાય ખબર? બાબુ ડોન કહેવાય, ડોન. સમજો અરખા, હવે આ સરકારી ડંકી હતી, હવે બધો આપણે કબજો કરી લીધો હે, કબજો. અને સમજો આ ડંકી ગમે એ પાણી ભરવા આવે ને એના પાસે 20 રૂપિયા લેવાના, અને નો હારે તો પછી તું મને કે સમજો એના ટાંગા ભાંગી નાખું, ટાંગા મૂકું ને. કોણ કહેવાય ખબર? બાબુ ડોન કહેવાય. કાંઈ વાંધો નહીં બાબુ ડોન. એ ડોસકી ઊભી રે 20 રૂપિયા લાય, પેલા 20 રૂપિયા હાલ 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 અલાય સીના 20 રૂપિયા હે? આ પાણી ભરવાના. હવે તારી બાપ આ ડંકી છે સરકારી. આયા આમ જો અમે કોઈને પૈસા બૈસા દેતા જ નથી, આખું ગામ મફત પાણી ભરે છે, પૈસા નથી દેવાના. લે એ ડોસકી આ પેલા સરકારી હતી, હવે અમારા બાબુ ડોને કબજો કરી લીધો એટલે હવે દેવા જ પડે. હવે તું ને તારો બાબુ ડોન વ્યા જાવ ને મારી મારીને બેને પાણી દે. નીકળો નીકળો. નથી દેવા હે? નથી દેવા. લે બાબુ ડોન આ પૈસા નથી આપતા. અરે ડોચી, વા ડંકી રે ને મેં કબજો કરી લીધો છે, અને એક ગોળો તું પાણી ભર ને એના 20 રૂપિયા તારે મને દેવા પડશે. એ નથી દેવા. લે લે કેસે નથી દેવા? હમણાં એક ધોકો ટોકી ને તો તારી ઘાઘરી હોત ને એને પલ્લી જશે. સનમેની લા કાઢ પૈસા. મને આ મહણિયો તો મારે છે, એ આપું છું પૈસા. કાઢ કાઢ કાઢ. એ હાલે હાલ પાણી ભરીને સીધી નીકળવા મજા, પાછું વળીને જોતી ને નકર એક ધોકા લાંબી નહીં થઈ જાય. જોયું ને અરખા? દેવા પડે હારા હારા ને દેવા પડે. એવું ખબર હે? કોણ કેવાય? અમારા બાબુ ડોન કેવાય. સમુદ્રમાં અલે બસ ભરાઈ ગયું. નીકાળ. તમારો તો વારો જ છે, મહણિયો રીજો. બેતી ની થાને દોસ્તી વારો આપણો વારો કાઢો. જોયું ને અરખા? કોણ કહેવાય ખબર છે? બાબુ ડોન કહેવાય, ડોન. કોઈના બાપ થી ના બાબુ ડોન નો પીવે. એ ઓ બટા આઈ રે ડંકી પાણી ભરી લ્યો, હાલો પછી આપણે જાવી. એ ઓ બટા ઘડીક ભરતા નહીં હો. એ ડો આ બાજુ આય. એ હું આ બાજુ આય એટલે હું 20 રૂપિયા દેવાના હે. એ ભાઈ શેના 20 રૂપિયા? અરે આ પાણી ભરવાના 20 રૂપિયા. અરે રે પાણી ભરવાના 20 રૂપિયા? એ ભાઈ આખા ગામની ડંકી છે, અને ડંકી રે ને સરકારી છે, તમારી કોઈની નથી. અને પાણી ભરવાના પૈસા આજે નહીં આપું ને કાલે નહીં આપું. એ ડોલા ઈ પેલા સરકારી હતી, હવે અમારા બાબુ ડોને કબજો કરી લીધો. હવે 20 રૂપિયા દઈશ ને તો જ પાણી ભરવા દઈશું. બાબુ ડોન ઈ કોણ? આ નથી દેખાતો બાબુ ડોન? લે આ બાબુ ડોન છે. આ બટકો નો ઈ બાબુ ડોન છે. રે હવે તું બાબુ ડોન આ તમને બટકો કે પૈસા નથી દેતો. અરે ડોહા, હવે સરકારી ડંકી હતી, હવે સમજો મેં કબજો કરી લીધો છે. હવે પાણી ભરવાના તારે 20 રૂપિયા દેવા દો છે. હા, અને આ ધોકો રહ્યો ને ભગો નહીં થાય, તારી ધોતડી આઈને પલ્લી જશે. તે કબજો કરી લીધો? હા. ડંકી તારા બાપની છે? હા, મારા બાપની છે ડંકી. લે બોલ. એ ભાઈ જે હોય પૈસા આજે લઈ લઉં ને કાલે લઈ લઉં, તારે જે કરવું એ કરી લે. લે તારે કે જે કરવું એ કરી લે. હમણાં એક ધોકે આગળ દરખા. એ બાપા ઓય બાપા કાઢ પૈસા કાઢ. ઓ બટા અને પૈસા દેવા જ પડશે, નકર મારી ધોતી પલળી જશે. આજી નહીં થાય નકર કાઢ. અલે ભાઈ અલે કાઢ કાઢ. અલે 20 રૂપિયા લે 20 રૂપિયા. એ 20 નહીં હવે 40. હે? હા 40. હા ભાઈ 40 છે ને? આ તાર સુધી લપ કરીને ના આ લે. એ ભાઈ ડોન ભાઈ મને માફ કરી દો ને, 20 લઈ લો ને. 20 નહીં લઉં, મેં તને કીધું 40 કાઢ. આજી નહીં થાય તો ઢગલો કાઢી ઓલપા. મને ભડાકાથી તો બહુ બીક લાગે છે ભાઈ. સેટી રે. હાલે ભાઈ કાઢ. હાલે ભાઈ હાલે. ગણી લેજે. હા હું ગણી લઈશ. પાણી ભરી નીકળ સાનમાની નો હાલ. આ ડંકી આમ આન પા જોતો ને આજી નહીં થાય. હાલો ઓ બેટા હાલો ભરી લો પાણી. એ ભરાઈ ગયું. હાલો નકા ડોન ને
બંદૂકે ભડાકે દેશે. એટલે ડોહા નીકળ આ જાવી ભાઈ. નીકળ ગાયો ખા નીકળ એલા ભાઈ જાવી. હાલો. પાવર કરતું તું ડોહું જોયું ને હરખા આપણો પાવર બતાવ્યો ને બતાયો ઓ તો બતાયો. પછી ગમે એ પાણી ભરવા ડેન્ક ક્યાં હોય ને એની પાસે સમજો 20 રૂપિયા તો લઈ જ લેવાના મૂકવાના ને. હવે આપણે બધો કબજો કરી લીધો હે કબજો. એની માને એ મહણિયાનું શું કરવું જોઈએ? પાણી ભરવાના હપ્તા ઉઘરાવે હે બોલો. આનું હવે કાંઈક તો કરવું પડશે. નકર મારા રોયા રોજ પૈસા લેશે. શું કરવું કા સમજાતું નથી. રોજ નો કંટાળો થશે. આવો નવો કંટાળો રોજ રહેશે. એ પોપટ ભાઈ શું થયું? લે કંકુ ડોશી તું અહીંયા? એટલે તમારા પૈસા નથી ઉઘરાયા ને પાણી ભરવાના? હા ઓલો ડોન જેવો આવ્યો તો આવડો એવો બાઠ્યો ને પૈસા લેવા માંડ્યો. નો ના પાડીને મેં તો ઢોકે ઢોકે માર્યો. મેં દઈ દીધા. અરે મને મારી. હવે આમ જોવો આનું છે ને કાંઈક તો કરવું પડશે. પણ શું કરવું કાંઈ સમજાતું નથી. એક કામ કરવી. હવે આપણાથી તો કાંઈ થશે નહીં. એ ડોન છે. પોલીસ વાળાને કેવી આપણે. એ વાત હાચી. લાવો ફોન પોલીસને ફોન કરી દો. પછી એનો વારો. હા કરો હાલો. હાલો કરો હાલો. હલો સાહેબ. એ સાહેબ તમે ગાગા ફતેપુર ગામમાં આવો. અરે સાહેબ ઇમરજન્સી કેસ છે. હા એ સાહેબ આગળ આવે છે. હાલો હાલો આપણે હામાં જઈએ. હા જોયું ને હરખા પૈસા પૈસા ને પૈસા. અને સમજો ગમે એ ડેન્કે માણા પાણી ભરવા આવે એની પાસે 10 રૂપિયા લઈ જ લેવાના મૂકવાના નહીં હો. એ હો હા એમ. એ ડોહા અહીંયા લા 20 રૂપિયા લાય પાણી ભરવું હોય તો. હા આ ડંકી ઉપર હવે અમારા ડોનનો કબજો હે ડોનનો. આખા ગામની હે અને આ સરકારી હે. આ પાણીના પૈસા ન દેવાનો હો. સમજો સરકારી પેલા હતી હવે હે ને અમારા બાબુ ડોને કબજો કરી લીધો. આ પછી પૈસા દે ને તો પાણી ભરવા દઈશું. પાણી ભરવા નહીં દેવી. ના હું પૈસા નથી દેવાનું. નથી દેવાનું બાબુ ડોન આ પૈસા નથી દેવાનું. હેઠો ઉતર પેલા હેઠો ઉતર. સાની માની નો 20 રૂપિયા કાઢી દે. નકા મારા હાથમાં ધોકો રહ્યો ને એક ધોકો તું ખમે એવો નથી ને તાર ધોત્યો આવીને પલ્લી જશે. કાઢ 20 રૂપિયા. ના હું પૈસા દેવાનો જ નથી. લે કે હું નથી પૈસા દેવા. કાઢ 20 રૂપિયા. કાઢ 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 કાઢ. આ હજી નહીં થાય ભાઈ. આ બધા 20 રૂપિયા લાય ગોરો ભરવો હે ને. અરે કાઢ કાઢ ને કાઢો. આ ગોડે થાય છે તારી અરે પૈસા નથી મારી પાસે. નથી ભાઈ જા અમે ખો. અરે 20 રૂપિયા કાઢ. નકા ધોકો રહ્યો ને ફગો નહીં થાય તારું ધોત્યો આવીને પલ્લી જાય. 20 રૂપિયા કાઢ. નથી દેવા. કાઢ 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 કાઢ. હાલ નિકાલ પાણી ભરીને નિકાલ. સાનો માનો પાછો વળે જોતો નહીં. ફોન આવ્યો આપણા જ માણાનો છે. હા શું હોય એ વાંધો નહીં. બાબુ ડોન હા ગામમાં પોલીસ આવી ગઈ છે. આવ્યો કે અહીંથી ભાગો. જવા દે. ઉભો રહેતો. તમારો બાપ હજી ગામ તો આખું છે અને આ લોકો હામાં દોડીને આવ્યા. હે કોને ફોન કર્યો તો? સાહેબ અમે જ કર્યો તો. શું થયું ડોશી? અરે સાહેબ હું તમને આખી વાત કરું. કે આમ જોવો એમાં એવું છે ને અમારા ગામની જે ડંકી રહી ને અહીંયા અમે પાણી ભરવા જઈએ ને ત્યાં અમારા ગામનો ઓલો બાબુ ડોન રહ્યો ને એ મારો બેટો અહીંયા ડંકીએ પાણી ભરવાના પૈસા લે છે 20 રૂપિયા. હવે તમે કાંઈક કરો. મારો દીકરો એ બાબુ ડોન નો એટલો બધો આતંક છે તો એ મારો દીકરો બહુ ખતરનાક છે. પહેલવાન જેવો હોય છે. એ સાહેબ પહેલવાન જેવો નથી. છે આવડો એવડો જ તે. આવડો એવો લે આ તો છોકરો છે નાનો એવડો. એ છોકરો નથી એમ તો મોટો છે. જાજી ઉંમરનો છે પણ એને ડોન છે આમ મારે છે બહુ. એ સાહેબ એ છે તમારથી મોટો પણ વધ્યો નથી. બાઠિયો છે મારો દીકરો. આ બાબલો ડોન બાઠિયો ડોન
આવું કરવા મળ્યો હે હે આને તો પકડીને દો ને સર્વિસ કરવી પડશે, જેલમાં લઈ જવો પડશે. ક્યાં છે ઈ? ઈ ઓલો આ કૂવો નો રહ્યો ઇનપાત છે. હિનપાત છે, ગમે ત્યાંથી ગોતો એને. હાલો તારી મને બાબલા ડો ને મેં આવી છી. હાલો હાલો ગાયો ગા હાલો. બરોબર. કા બાબુ ડો નહીં શું થાય તમને? એ હરખા મને આંગણ બહુ લાગી છે, એટલે પોલીસની બહુ બીક લાગે છે મને. જ્યારે પોલીસનું નામ પડે ને ત્યારે તમને હંગણ લાગી. એ હંગી લ્યો ગાયો કા, કેવા બીકણા સો હવે તમે તો. કાયો કા કરજો. શું કરવું બાબુ ડોનનું? લ્યો ને ગાયો કા. આર્યો બાબુ ડોન તારી બને. હે ડોશી, તું તો કહેતી હતી કે બાબુ ડોન બાઠ્યો છે. આ તો મારા જેટલો જ ઓછો છે. એ આ બાબુ ડોન નથી, બાબુ ડોન જો આ મંગે. હા બાબુ ડોન છે. આ તો હંગણો ડોન છે. એ પેલા ઊભો થા, બાટલું ચડાય બૈરા છાયા. આવો ડોન હોય આવો. એ ટાઈમે આયા તો હંગવા કેમ બન્યો? એ જ્યારે પોલીસનું નામ સાંભળે ને ત્યારે અમારા બાબુ ડોન હંગી રહે છે. તારી મને આ પાણીની કઈ સુવિધા નહીં. એમ નામ બધું એમ નામ હે. આનું નામ બાબુ ડોન નો રખાય, આનું નામ આંગણો ડોન રખાય. પોલીસનું નામ સાંભળે કે મારો દીકરો હંગી રે, અને ગામ પાસે તો એટલી હવા કરે ને કે આમ. અને તે કેવું કર્યું હે? તે કેવું કર્યું? કેવું કર્યું સાહેબ? મારા દીકરે કાંઈ નથી કેવું કર્યું. ઓલી ગામની સરકારી ડંકી હતી, ત્યાં બેહીને પાણી ભરવાના પૈસા લેવાનું ચાલુ કર્યું. હે તાર બાપાની ડંકી હે? હવે આવું નહીં કરું સાહેબ. એ ધમના આવ. આવા ડોન થી બીવાનું નહીં. પોલીસને ફોન કરી દેવાનો, જોયું ને? કેવો ગા જેવો થઈ ગયો. હવે આને લઈ લ્યો, હજી આની જેલમાં જઈને સર્વિસ કરવાની. લઈ લે આને. સાહેબ આવું ન કરતા. અને સાહેબ હે ને આને કોઈ દી મુકતા જ નહીં. મને ઓતન માર્યો તો મને માર્યો તો. બસ તમે હવે ગામનો ઘરે જાઓ. એમ આને લઈ જાય. પેલા બાસ બહુ આવે એમ કે ખોકરો હોય ને ધોરે દે. હા હાલો.